સૌથી પહેલા વાત પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની મુશ્કેલીમાં વધારો થયો છે। રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથિરિયાના જામીન રદ કરી દેવાયા છે। સુરત કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કર્યા। સુરત પોલીસે કોર્ટ સમક્ષ અલ્પેશના જામીન રદ કરવા અરજી કરી હતી અને આ અરજીને કોર્ટે માન્ય રાખી છે। અલ્પેશના રાજદ્રોહ કેસમાં જામીન રદ કરી દેવાયા છે। મહત્વનું છે કે કોર્ટે શરતોને આધારે અલ્પેશ કથિરિયાને જામીન આપ્યા હતા, જે બાદ અલ્પેશનો જેલમાંથી છુટકારો થયો હતો, પરંતુ બાદમાં પોલીસે અલ્પેશ સામે શરતોનો ભંગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો અને કોર્ટને અરજી કરી હતી કે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરી દેવામાં આવે, જેથી પોલીસે અરજીને માન્ય રાખીને સુરત કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરતા 20 પાનાનો હુકમ કર્યો છે। હવે ફરીથી અલ્પેશની મુશ્કેલીમાં વધારો થયો છે। જામીન રદ થતા ફરીથી અલ્પેશ કથિરિયાને લાજપોર જેલમાં જવું પડશે। જામીન રદ થયા બાદ ગમે ત્યારે અલ્પેશની ધરપકડ થઈ શકે છે। અલ્પેશના વકીલે કહ્યું છે કે જામીન રદ થયા છે, પરંતુ અલ્પેશને જેલમાં જવાથી કોર્ટે મુક્તિ આપી છે, સરેન્ડર ઓર્ડર નથી કરાયો। નામદાર કોર્ટે જે 3/12/18 जो ऑर्डर હતો તેમાં શરત નંબર 5 કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવું, એમાં મોટા ભાગે નામદાર સેશન્સ કોર્ટે પોલીસની દલીલ કંઈ ગ્રાહ્ય રાખી છે, પરંતુ વધુમાં એક તક કે સરેન્ડર થવાનો ઓર્ડર નથી કર્યો, એટલે કંઈક અંશે અલ્પેશને પણ પોતાનો બચાવ કરવાની તક મળી રહે એ અનુસંધાને અમે આ ઓર્ડરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને નકલ મેળવ્યા બાદ આ ઓર્ડરની સામે હાઈકોર્ટમાં મું થનાર છે। પોલીસે તો તમે જોવો છો કે 3.5 વર્ષથી ઘણું બધી કરતી આવી છે। નાની એમથી મેટરને એટલું મોટું સ્વરૂપ આપ્યું છે કે કંઈક ને કંઈક અંશે 6 ફરિયાદ એક દિવસમાં કરી છે, અને આ ઓર્ડર બાદ એમને હું માનું છું 6 ફરિયાદની અંદર બીજી 2 કે 3 ફરિયાદની અંદર પણ હજુ આજ દિન સુધી અલ્પેશની ધરપકડ નથી કરી। ચોક્કસપણે જે એમનો જે પૂર્વગ્રહ કે મનસ્વીપણે જે એનું જે વલણ છે એ કદાચ ભવિષ્યમાં અખત્યાર કરી શકે તેમ છે પોલીસ। અલ્પેશને અગાઉ રાજદ્રોહના કેસમાં 3/12ના દિવસે જામીન મુક્ત કરવામાં આવેલો, અને જામીન મુક્ત કરતી વખતે નામદાર કોર્ટે કેટલીક શરતો રાખેલી। એ શરતો પૈકી એવી શરતો હતી કે એની પર્સનલ લિબર્ટીનો દુરુપયોગ ના કરે અને લો એન્ડ ઓર્ડર જે છે, કાયદો અને વ્યવસ્થા જાળવશે। શરતી જામીન ઉપર મુક્ત થયા પછી એને જે વર્તન કર્યું એ બધાને જગજાહેર છે। પોલીસ અધિકારી સાથે બેફામ અને એક ભદ્ર સમાજ પણ સાંભળી ન શકે એવા ભાષા પ્રયોગ અને ગાળાગાળી કરી તેની વિડીયો CD નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી। લગભગ 2 કલાક જેટલી દલીલો ચાલી। દલીલોના અંતે આજરોજ પ્રિન્સિપલ સેશન જજ RK દેસાઈ સાહેબે અલ્પેશને જે અગાઉ બેલ ઉપર મુક્ત કરેલો એમનો હુકમ રદ કરવામાં આવ્યો છે। ગુજરાત તો વાહન પાર્ક કરવા બાબતે પોલીસ સાથે બબાલ થઈ। જામીન રદ થવાના જે કારણો છે તેની વાત કરીએ તો મહત્વનું છે કે આ બબાલ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી। ધરપકડ કરતા જ તેને જેલમાં રાખવામાં આવ્યો હતો, અને તે દરમિયાન તેણે જે ગાળાગાળી કરી હતી એ ગંદી ગાળોનો એક વિડીયો પણ એક કોન્સ્ટેબલે રેકોર્ડ કર્યો હતો અને તેને બહાર પાડવામાં આવ્યો। તેના આધાર પર તેની મુશ્કેલી વધી। મહત્વનું છે કે જેલમાંથી ત્યારબાદ તેને સુરત કોર્ટમાં પણ લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ફરી એકવાર તેની મુશ્કેલી વધી છે। તે વિડીયોના કારણે તેના જામીન રદ થયા છે। મહત્વનું છે કેટલાક મહત્વના પુરાવાઓ સાથે અરજી કરવામાં આવી હતી, જેના કારણે તેના જામીન રદની આ અરજી કોર્ટે પોલીસની એ અરજીને માન્ય રાખી, જેથી અલ્પેશ કથિરિયાની મુશ્કેલી હવે વધી શકે છે। જોકે સરકારી વકીલે પોતાની પ્રતિક્રિયા દરમિયાન કહ્યું છે કે જલ્દીથી જલ્દી કોર્ટે આદેશ કર્યો છે કે અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવે। તો જેલ મુક્તિ બાદ અલ્પેશની પોલીસ સાથે બબાલ થઈ હતી। મહત્વનું છે કે આ બાબતે જ્યારે દિનેશ બામણિયા સાથે વાતચીત કરવામાં આવી તે દરમિયાન તેમણે કહ્યું કે ક્યાંક ને ક્યાંક સરકાર આંદોલન દબાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ વાત આંદોલનની છે જ નહીં। જે વ્યક્તિએ આંદોલનની હજી શરૂઆત પણ નથી કરી, સરકાર દબાવી કેવી રીતે શકે? અહીંયા અલ્પેશે પોલીસ સાથે પોતાની વ્યક્તિગત બાબતે બબાલ કરી હતી, જેના કારણે તેની ધરપકડ થઈ અને ધરપકડ બાદ
તેણે ગાળાગાળી કરી તે પણ તેનો વ્યક્તિગત સ્વભાવ અને તેના કારણે તેની આ મુશ્કેલી વધી છે। ત્યારે સવાલ એ થાય કે વારંવાર તમામ બાબતો પાટીદાર આંદોલન અને સરકાર વચ્ચે આવીને કેમ રહી જાય છે। મહત્વનું છે કે રાજદ્રોહના કેસને લઈને અલ્પેશ કથિરિયા લાંબા સમયના જેલવાસ બાદ જ્યારે મુક્ત થયો ત્યારે હાર્દિક પટેલે પણ કહ્યું હતું કે હવે પાટીદારોનો ચહેરો અલ્પેશ કથિરિયા છે। તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, તેની શોભાયાત્રા કાઢવામાં આવી, તેના ઘરે દિવાળી જેવો માહોલ ઉજવવામાં આવ્યો અને ત્યારબાદ થોડા જ દિવસોમાં આ ઘટના બહાર આવી અને આ બવાલને કારણે હાલ અલ્પેશ કથિરિયાની મુશ્કેલી વધી છે। ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે રેશમા પટેલ અમારી સાથે જોડાયા છે। રેશમા, જે રીતે જામીન રદ થયા છે અલ્પેશ કથિરિયાના, દિનેશ બાંભણિયા સાથે વાતચીત થઈ, તેમણે કહ્યું આંદોલનને દબાવવાનો પ્રયત્ન, પરંતુ આ તો અલ્પેશ કથિરિયાનો વ્યક્તિગત સ્વભાવ છે, તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ। જી ચોક્કસ બેન, અમારા માટે પણ આ દુઃખની વાત છે। છતાં પણ આપણા દેશમાં કાનૂન સર્વોપરી છે, એટલે માનનીય ન્યાયપાલિકાના નિર્ણયને અમે સ્વીકારીએ છીએ અને આગળ પણ હજી ઉપરની કોર્ટમાં જઈ અને આ ચુકાદાને બદલી પણ શકે એવી પણ આશા વ્યક્ત કરું છું। અને જોડે જોડે જે રીતે કહ્યું કે ભાઈ જે વ્યક્તિગત વાણી વિલાસનું હંમેશા જાહેર જીવનમાં ધ્યાન રાખવાનું હોય છે, એ મેં પહેલા પણ કહ્યું હતું અને આજ પણ કહીશ કે જાહેર જીવનમાં છીએ તો આપણી પાછળ ઘણા બધા લોકો હોય છે, તો આપણે વાણી વિલાસ ઉપર સંયમ રાખવું જરૂરી છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો। તો અલ્પેશ શરતોનો ભંગ કર્યો હોવાનો પોલીસ આરોપ લગાવ્યો છે। મહત્વનું છે તેના આધાર પર આ અરજી કરવામાં આવી હતી, તેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ આ અરજી રદ થઈ છે।